વાવથરા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમાની ભારે શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે। આજના આ વિશેષ દિવસે વાવથરા જિલ્લાના વિવિધ આશ્રમો અને ધાર્મિક સ્થાનો પર ભક્તિનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું। શ્રદ્ધાળુઓએ પોતાના ગુરુદેવના ચરણોમાં શીશ નમાવી ગુરુ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે પંથકના પ્રખ્યાત ધાર્મિક ધામોમાં સવારથી જ દિવ્ય અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। ચરાડા ગામ ખાતે આવેલા ચિત્રકૂટ ધામ આશ્રમમાં સંત શ્રી રામલખનદાસજી બાપુના સાનિધ્યમાં મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। તો ઢીમા આશ્રમ ખાતે સંત જાનકીદાસજી બાપુના ભક્તો અને કરબુણ ધામ આશ્રમ ખાતે સંત નાગરવણદાસ બાપુના શિષ્યો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભાપીધામ આશ્રમ ખાતે સંત શ્રી અંકિતપુરી બાપુ અને આસોદર ધામ આશ્રમ ખાતે સંત રેવાપુરી બાપુના દિવ્ય સાનિધ્યમાં ભક્તોએ ગુરુ પૂજન કરી અને આશીર્વાદ માટે ભક્તોની લાંબી કતાર લગાવી હતી। તેમજ આશ્રમો દ્વારા આયોજિત મહાપ્રસાદનો પણ હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો। શ્રી નાગરવણજી બાપુના સાનિધ્યમાં કરબુણ ધામમાં હજારો પશુ પક્ષીઓની સેવા 600થી વધારે ગૌ માતાઓની સેવા થાય છે। ત્યારે લોકોનો આજુબાજુના પંથકનો અને ઉત્તર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતનો બાપુની જગ્યા સાથે ભાવ જોડાયેલો છે અને લગભગ દર વર્ષે 25થી 30 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને આ વર્ષે પણ ખૂબ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે અને અત્યારે અહીંયા ભોજન પ્રસાદી છાસની અને દરેક વિતરણની વ્યવસ્થા પણ ચાલુ છે। ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, રવિદાસજીની જન્મજયંતિ બધા પ્રસંગો સાથે છે અને ધરણીધર ભગવાનના આ ધામમાં પૂર્ણિમાનું બહુ મોટું મહત્ત્વ છે। ભક્તો બહુ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે ઉમટતા હોય છે, દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે, ગુરુજીના ચરણોમાં જઈને શીશ ઝુકાવતા હોય છે। ગુરુ એટલે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એવા સદગુરુ દરેકના જીવનમાં હોવા જોઈએ, જે આપણને સાચો માર્ગ, સાચો પથ અને સાચા સ્થાને